શકો છો કે અહીંયા જે રેલવે ટ્રેક પર જે પાણીના ફસાયેલા લોકો અહીંયા જે બીબલીઓ હતી અને એક મહિલા હતી અને એક પુરુષ હતો, હજુ સુધી એક બીબલીની હજુ સુધી કોઈ પણ પ્રકારની ખબર પડી નથી. અહીંયા પોતાના મોબાઈલના પાસે જે આલવાડામાં જે આ લાશ છે એમના સગાવાલાના ત્યાં લઈ જઈ રહ્યા છે અને તેઓ રાજસ્થાનના છે. આ રાજસ્થાનના લોકો અહીંયા રેલવે ટ્રેકની બાજુની અંદર જે કામ કરતા હતા તેઓ પાણીના કારણે અહીંયા ફસાઈ ગયા હતા અને તેઓ તેમનું 4 વ્યક્તિઓનું મૃત્યુ પામ્યું હતું, જેમાંથી 2 બાળકીઓ હતી અને એક મહિલા હતી અને એક પુરુષનું જે મૃત્યુ થયું છે. હજુ સુધી એક બાળકીની કોઈ પણ પ્રકારની ખબર મળી નથી. આ તમામ લાશો અધિકારીઓને બતાવી અને પોતાના જે સગાવાલા છે ત્યાં મોકલવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આ જે સ્થિતિ બની છે તેમાં પૂરેપૂરી નિષ્ક્રિય જોવા મળી રહી છે. જો તંત્ર પહેલા એલર્ટ હોત તો આ 4 લાશ આજે મળી ન હોત, આ 4 લોકો જીવતા મળ્યા હોત, પરંતુ ધાનેરાનું તંત્ર એટલું તો નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે કારણ કે પહેલાથી કોઈ પણ પ્રકારની જે સૂચનાઓ આપવામાં નથી આવી અને કોઈ પણ પ્રકારથી જે વ્યવસ્થાઓ કરવામાં નથી આવી. જો હેલિકોપ્ટર દ્વારા આ લોકોની જે વ્યવસ્થા કરવામાં આવી હોત તો કદાચ આ લોકો જીવતા મળ્યા હોત, આ લોકોની લાશ ના મળી હોત. વિશ્વાસ સુધાર સાથે ધીરજ પરમાર.